મિત્રો હેલારો હેલારો ફિલ્મ કે જે ખરેખર કચ્છમાં આવેલો વ્રજવાણી જે મંદિર છે તેને અનુલક્ષીને આ ફિલ્મ બનાવેલી છે. ખાસ કરીને તેના ઉપરથી જે ફોર્મેટ ઉપરથી આખી ફિલ્મ બનાવેલી છે. વ્રજવાણી જે છે તે જગ્યા ઉપરથી આ ફિલ્મ બને છે. ખાસ કરીને જે કચ્છનું જે ગામડું છે તે ગામડામાં ત્યાંના લોકો જે છે તે લોકો એક સ્ત્રીને જે ગરબા હોય છે, જે માતાજીને જે રાસ લેવાના હોય છે તેમાં સ્ત્રીને રમવા નથી દેતા. પુરુષો પોતે જ રાસ રમે છે. તેવું વિચારે છે કે સ્ત્રી રાસ રમશે તો માતાજી નિરાશ થઈ જાય છે. સ્ત્રી એક ઘરની અંદર રાખવાની, તેને રાખવી જોઈએ. સ્ત્રીને કોઈ હક નથી આપેલો અને એ લોકો જ રાસ રમતા હોય છે. અને જો કોઈ સ્ત્રી આવું કરે, પ્રયાસ કરે તો તેને ખૂબ જ મોત સુધીની સજા આપતા હોય છે. તો મિત્રો એવા હાલમાં બને છે એવું કે સ્ત્રીઓ બધી એક સાથે જ્યારે પાણી ભરવા જતી હોય છે ત્યાં એક ઢોલવાળો તેને મળે છે અને એ ઢોલવાળાના જે કહે છે કે ઢોલે રમવું છે, અને સ્ત્રીઓ જે વર્ષોથી જેને રમવા નથી મળ્યું તે સ્ત્રીઓ જ્યાં નદી કિનારે પાણી ભરવા જાય છે ત્યાં તેને રમવા મળે છે. અને આ વસ્તુ અને વાત જ્યારે ગામ લોકોને ખબર પડે છે તો એ ઢોલવાળાને મારી નાખે છે અને સ્ત્રીઓને પૂરી જાય છે. પણ બને છે એવું કે જ્યારે લાસ્ટમાં એ માતાજી પોતે જ જણાવે છે કે શા માટે સ્ત્રીઓ જરૂરી છે અને શા માટે ગામમાં વરસાદ નહોતો આવતો અત્યાર સુધી, એ તમને લાસ્ટમાં જાણવા મળશે. અને સમાજની જે સ્ત્રીઓને નીચી દેખાડવાની જે પ્રથા છે તેને ઉજાગર કરતું અને સ્ત્રી શક્તિને ઉજાગર કરતો અને ભાઈ કચ્છી લોકેશન્સ, કચ્છી ભાષા અને કચ્છી સાહિત્યને પ્રકાશ કરતો અને એક અલગ જ પ્રકારના મ્યુઝિકલ ગીતો સાથેની ફિલ્મ એટલે કે હેલારો. ખાસ કરીને જેમાં શ્રદ્ધા ડાંગર, બિન્દ્રા ત્રિવેદી, જયેશ મોરે, અર્જુન ત્રિવેદી, મૌલિક નાયક કે જેમાં અભિનય તેના ઘણા બધા લોકોએ અભિનય કર્યો છે અને એક યુનિક ગુજરાતી ફિલ્મ આપને આપી છે. મ્યુઝિકલ ગુજરાતી ફિલ્મ, સમાજને મેસેજ આપતી ગુજરાતી ફિલ્મ એટલે કે હેલારો. તેનું ડિરેક્શન રાહુલ ભોલે કરેલું છે અને સુપર ફિલ્મ છે. એ ફેમિલી સાથે જોવાલાયક ફિલ્મ છે કે જે એ ફિલ્મ એક અલગ જ મેસેજ આપે છે. તેના મ્યુઝિક એક અલગ જ આપને ખુશી આપે છે. તો ચોક્કસથી હેલારો ફિલ્મ તમે ન જોયો તો જોઈ નાખજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો કરી નાખજો. કોમેન્ટમાં લખજો તમને અમારા વિડીયો કેવા લાગે છે. મળીશું વિડીયો સાથે. ત્યાં સુધી ગુજરાત આપ સૌને ભારત માતા કી જય, વંદે માતરમ.